સંખેડાના હાંદોદ ખાતે આવેલ જગદંબા કોટન જીનના માલિકે ખેડૂતને ઢોરમાર મારતા વિડીયો વાયરલ। ખેડૂત પિતા પુત્રએ ઝેરી દવા ગટગટાવી હોસ્પિટલમાં કરાયા દાખલ। તારા જેવા કેટલા જતા રહેશે કેટલા જણા દુખી જાય છે તમારી તમારી માં છોડાવ દારૂ પીવું છો કોઈ દારૂ નહીં પીતો ભાઈ હવે સીસીઆઈ કપા ખાલી કરીને બતાય તારી કોઈ ગાડી છે કોઈ દારૂ નહીં પીતો બતાય કે દિન વાળા ખાલી કરે છે તને દારૂ લાગે મેં દારૂ નહીં પીતા એ ઘરો ના બાંધો ઘરે બાંધો ઘરે ના બાંધો गर्दन ने बांधो गर्दन खोल કૌશિકભાઈ દિનેશભાઈ બારિયા પૂરા ગામથી આવે છે અમે કાંડોલ ઝૂમાં આવ્યા હતા અમે કપાસ લઈને કપાસનો ભાવ ઓછો કીધો ને એટલે અમે પાછા લઈને જતા હતા તે પેલો ટોયલો ને કપાસમાં એટલે પછી જફાજફી થઈ અમારી તે પછી અમને બાંધીને માર્યા અમારો મોબાઈલ લીધો પછી અમારે ટીચરને મારે દવા પીવી પડી। દવા કોણે પીધી હતી? મેં એમ અપાએ। અચ્છા, હમણાં કઈ છો તમે? હમણાં સરકારી દવાખાના। કયું ગામ? સંખેડા। આગળ શું કહેવા માંગો છો તમે? સજા થવી જોઈએ। મારવામાં કોણ કોણ હતા? યાર શેઠજો અને છોકરા હે નામ યાદ છે? હિતેશભાઈ। કઈ જીણ? જગદંબા। હિતેશભાઈ, બનાવ કેવી રીતે બન્યો? કપાસ લઈને આવ્યા અમે તો શીશેના સાહેબે અમારો 72નો ભાવ પાડ્યો તો કે કપાસ હલકો છે એમ તમે કહો સાહેબ અમારો કપાસ ફૂંકાઈ જશે મજૂરો ના મળ્યા એટલે કપાસ હલકો થઈ ગયો પાણી છોટેલું તો તમે કહો ઉતારોમાં મારો કાઢો ત્યાં કે ના આટલો જ પડે એમ તો અમે કપાસ ભરાવ્યો તો પછી અમારે તેટલો વજન તો થવો જોઈએ ને તે કોર્ટે ટોલાવે છે કે અમને નહીં ટોલાય એટલે મજાક મારી થઈ એટલે મારવા વળગી પડ્યા પેલો હિતેશનો છોકરો અને હિતેશ પછી આવ્યો તો હિતેશ મારવાને પેલા મજૂરે પેલી 75 એને વતન ડાયગે માર્યા છે અને બોન્ડ દીધા એટલે મારે ઇજ્જત ના મારી પછી દવા પીવી પડી। આ છોકરાને એટલો માર માર્યો છે। ત્યાર પછી તમને અહીં દવાખાને કોણ લાવ્યું? દવાખાના પોલીસ વાળા લઈ આવ્યા કેસ કર્યો હતો। કપાસ પકવે અને જીનમાં આવે ત્યારે ના જેવા ભાયા ખાલી કરે તો ખેડૂતને ના પોસાતા એમને પોતાનું વાહનના કપાસ પાછો ભરાવી લીધો પણ આ લોકોએ શું કે એમને કપાસ પાછો ભર્યા પછી ખોલી નાખ્યું વાહન પાછું ખેડૂતમાં એને કપાસ આપવાનો હોય પણ છતાંય એ લોકોએ પેલો ખોલી નાખ્યો નહીં અને ભાવ 71-72નો એટલે તમે વિચાર કરો કે 71-72નો ભાવ માન્ય કે નહીં અને આ લોકોએ એ ખેડૂતનો ભાવ ઓછો કરતા પાછો ભરાવીને ફરી પાછું કાઢે બોલાવા ગયા ત્યારે એ ખેતના માલિક અને એમનો છોકરો બંને છે ને એની પર જબરજસ્તી માર્યો એટલે મારવાથી આ લોકોને ખેડૂત
ખેડૂત છે મારે દિનેશભાઈ ઈશ્વરભાઈ એને લાગી આપતા કે આટલા બધા વચ્ચે મને મારે પોતાનો કપાસ લઈને આવે અને જેલમાં હું અપમાન થાય અને જે રીતે જગતનો તાક્ય છે આત્મહત્યા એમ કે જે રીતે અત્યાચાર થાય છે મારે દિલીપભાઈ કંચનભાઈ